આ તો એક મા બાપનું મન હોય છે અને એના માટે જેટલા સંતાન હોય ને બધા સમાન હોય છે. અને જો બેટા તું જુવાન જોત છો, આ બે બહેનો તારા કરતાં મોટી છે અને ઘરે બારે થોડુંક એને તકલીફ જેવું છે, એટલે અમે વિચાર્યું કે મારી મિલકતના 3 ભાગ કરી દઈએ. અને તારી પાસે ઘણો સમય છે હજી બેટા રૂપિયા કમાવા માટે, તું કમાઈ શકે છે. મને લાગે છે આપણે આ જે નિર્ણય લીધો ને એ સાગરને ગમ્યો નહીં હોય. હા, પણ થોડા દિવસમાં એને ખ્યાલ આવી જશે, સમય જતાં બધું સારું થઈ જશે. સિયા, તું ક્યારે ઘરે આવીશ? કેટલા દિવસથી તારા જીજાજી તને યાદ કરે છે અને તું આવતી જ નથી. દીદી હવે પહેલા તમારે અને જીજુને આવવાનું છે, પછી અમે બંને જણ આવીશું. આ તારા જીજુ ફ્રી